શિક્ષણને બનાવો સરળ જેવી ડિજિટલ એજ્યુકેશન સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજે ભારતમાં જાતિગત ભિન્નતાના જે પડકારો છે એને થોડું ઊંડાણપૂર્વક સમજીએ. આખરે આ સમસ્યાનું મૂળ ક્યાં છે? અને સૌથી મોટો સવાલ તો એ જ છે, કેમ? છેલ્લા 2 દાયકાથી આટલા પ્રયત્નો થઈ રહ્યા છે, છતાં પણ આ જાતિગત ભિન્નતા કેમ આપણી વચ્ચેથી જતી નથી? એવું તો શું છે જે આપણને આગળ વધતા રોકી રહ્યું છે? આ જ એ સવાલ છે જેનો જવાબ આપણે આજે શોધીશું. એ સવાલનો જવાબ શોધવા માટે સૌથી પહેલાં એ સમજવું પડશે કે અત્યારે પરિસ્થિતિ ખરેખર છે શું. ચાલો એના પર એક નજર કરીએ. જુઓ, એવું બિલકુલ નથી કે કોઈ પ્રયત્નો જ નથી થયા. છેલ્લા 20 વર્ષથી સરકાર સતત એવી યોજનાઓ લાવી રહી છે જેનો મુખ્ય હેતુ આ ભેદભાવને દૂર કરવાનો છે. પણ વાત ત્યાં જ આવીને અટકે છે કે કાગળ પરની યોજનાઓ અને જમીન પરની હકીકત વચ્ચે આટલો મોટો તફાવત કેમ છે? આટલા પ્રયત્નો પછી પણ 3 મુખ્ય ક્ષેત્રો એવા છે જ્યાં મોટા પડકારો હજુ પણ ઊભા છે. પહેલું, શિક્ષણ. બીજું, આપણા સામાજિક ધોરણો. અને ત્રીજું, આર્થિક સમાનતા. અને ખબર છે, આ 3 પાસાઓ એકબીજા સાથે જોડાયેલા છે. તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી પાયાના પડકારથી. એ છે કન્યાઓ માટેનું શિક્ષણ. શિક્ષણ જ તો ભવિષ્યના બધા દરવાજા ખોલવાની ચાવી છે, પણ ત્યાં જ પહેલી અડચણ આવે છે. તો આ શિક્ષણમાં અવરોધ આવે છે ક્યાંથી? એનું મૂળ છે આપણી જૂની રૂઢિગત માન્યતાઓમાં. અમુક પરંપરાગત વિચારસરણી એવી ઘર કરી ગઈ છે ને કે એ જ છોકરીઓને ભણતા રોકે છે અને સાચી પ્રગતિના માર્ગમાં ઊભી રહી જાય છે. અને જુઓ, શિક્ષણનો અભાવ એટલે માત્ર ચોપડીના જ્ઞાનની કમી નથી, એની અસર આખા સમાજ પર પડે છે. ચાલો જોઈએ કે આ એક સમસ્યા કેવી રીતે એક સાંકળની જેમ બાળલગ્ન જેવી બીજી કેટલીય હાનિકારક પ્રથાઓને જન્મ આપે છે. અહીંયા એક આખી ચેઇન રિએક્શન સ્પષ્ટપણે જોઈ શકાય છે. શરૂઆત ક્યાંથી થાય છે? જાતિગત ભેદભાવથી. આ ભેદભાવ પછી બાળલગ્ન જેવા કુરિવાજોને પોષે છે. અને એનું અંતિમ પરિણામ શું આવે છે? મહિલાઓના સ્વાસ્થ્ય અને તેમના વિકાસમાં મોટો અવરોધ. દરેક પગલું એની પહેલાંના પગલાંનું સીધું પરિણામ છે. હવે વાત કરીએ આર્થિક પાસાની. જાતિગત ભિન્નતાની આ એક એવી બાજુ છે જે સીધી રીતે મહિલાઓની આત્મનિર્ભરતા પર અસર કરે છે. આ એક બહુ જ મોટી અને વ્યાપક સમસ્યા છે. હકીકત એકદમ સાફ છે. કામ સરખું, મહેનત સરખી, પણ જ્યારે પૈસાની વાત આવે ત્યારે ભેદભાવ. આ કોઈ નાના મોટા આંકડાનો તફાવત નથી, આ સીધો અન્યાય છે જે આર્થિક અસમાનતાના મૂળને દિવસે દિવસે વધુ મજબૂત કરે છે. અને સૌથી અગત્યની વાત તો એ છે કે આ માત્ર અન્યાય નથી, આ ગેરકાયદેસર પણ છે. આપણા કાયદામાં સ્પષ્ટ લખેલું છે કે સમાન કામ માટે સમાન વેતન મળવું જ જોઈએ, છતાં પણ વાસ્તવિકતામાં એનું પાલન થતું દેખાતું નથી. તો અત્યાર સુધીની આપણી ચર્ચા પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે. આ બધી સમસ્યાઓ અલગ અલગ ટાપુઓ જેવી નથી. આ તો એકબીજા સાથે ગૂંથાળેલું એક જટિલ જાળું છે. ચલો સમજીએ કે આ તાણાવાણા કેવી રીતે જોડાયેલા છે. અને આ જ કદાચ આજના વિશ્લેષણનો સૌથી મહત્વનો સાર છે. શિક્ષણ, સામાજિક રિવાજો અને આર્થિક અધિકારો, આ બધાને આપણે અલગ અલગ કરીને જોઈ જ ન શકીએ. એકમાં સુધારો થાય તો બીજા પર સારી અસર પડે, અને એકમાં નિષ્ફળતા મળે તો એ આખી પ્રગતિને રોકી દે. અને આ જ વાત આપણને આજના અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. એક એવો સવાલ જે આપણને વિચારવા પર મજબૂર કરી દે કે આટલી જટિલ અને એકબીજા સાથે ગૂંથાયેલી સમસ્યાઓમાંથી બહાર નીકળવા માટે સાચો રસ્તો, સાચો ઉકેલ શું હોઈ શકે છે? અમુક આંકડાઓ છે ને, એ ખાલી નંબર્સ નથી હોતા, એ આખી વાર્તા કહી જાય છે. અને આજે આપણે એવી જ એક વાર્તા સમજવાના છીએ જે જાતિ પ્રમાણ એટલે કે જેન્ડર રેશિયોના આંકડાઓમાં છુપાયેલી છે. આપણે સાથે મળીને ભારત અને ખાસ કરીને ગુજરાતના ડેટામાં ઊંડા ઉતરીને જોઈશું કે આ નંબર્સ આખરે આપણને શું કહેવા માંગે છે. તો ચાલો શરૂઆત એકદમ બેઝિક વાતથી કરીએ. આ જાતિ પ્રમાણ એટલે કે જેન્ડર રેશિયો આ છે શું? આપણે બધાએ આ શબ્દ તો ઘણીવાર સાંભળ્યો જ હશે, પણ એનો સાચો મતલબ શું થાય અને એનું મહત્વ શું છે? ચાલો સમજીએ. જુઓ, આખી વાતનો આધાર એકદમ સિમ્પલ સવાલ પર છે. કોઈપણ જગ્યાએ દર 1000 પુરુષોની વસ્તી સામે સ્ત્રીઓની સંખ્યા કેટલી છે? બસ આટલો નાનો સવાલ, પણ એનો જવાબ કોઈપણ સમાજના સંતુલન વિશે ઘણું બધું કહી જાય છે. તો આ રહી એની એકદમ સત્તાવાર વ્યાખ્યા. પણ આને ખાલી એક આંકડા તરીકે ન જોતા.
આ એક બહુ મોટો સામાજિક સૂચક છે, એક ઇન્ડિકેટર છે. એ આપણને બતાવે છે કે વસ્તીમાં સ્ત્રી પુરુષનું બેલેન્સ કેવું છે. અને આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે આખી ચર્ચાનો પાયો જ્યાં છે. સારું, તો હવે એક વાત સમજીએ. આ જે આંકડો છે ને, એ કોઈ પથ્થરની લકીર નથી. એ સમય સાથે સતત બદલાતો રહ્યો છે. તો ચાલો થોડું ઇતિહાસમાં ડોક્યું કરીએ અને જોઈએ કે વર્ષો પહેલાં ભારતમાં શું સ્થિતિ હતી. અને અહીંથી જ આખી વાત રસપ્રદ બને છે. જુઓ, 1901માં ભારતમાં દર 1000 પુરુષોએ 972 સ્ત્રીઓ હતી. હવે જરા વિચારો, એક આખી સદી વીતી ગઈ, કેટલો વિકાસ થયો, અને 2011માં આ આંકડો શું થયો હશે? વધ્યો હશે? ના, એ ઘટીને 943 થઈ ગયો. આ વધારો નથી, ઘટાડો છે. તો બસ આ નંબર મગજમાં ફિટ કરી લઈએ. 943. આ છે 2011 પ્રમાણે ભારતનું નેશનલ એવરેજ જાતિ પ્રમાણ. આગળની બધી જ સરખામણી માટે આ જ આપણો રેફરન્સ પોઈન્ટ છે. ચાલો હવે આપણે ફોકસ શિફ્ટ કરીએ છીએ ભારતથી સીધા આપણા ગુજરાત પર. આ રાષ્ટ્રીય સરેરાશ 943ની સામે ગુજરાત ક્યાં ઊભું છે? શું આપણા આંકડા સારા છે કે પછી અહીં કોઈ અલગ જ કહાની છે? ચાલો જોઈએ. આ ચાર્ટ જુઓ, એકદમ ક્લિયર કટ દેખાય છે. ભારતનો એવરેજ છે 943 અને ગુજરાતનો આંકડો છે 919. મતલબ કે ગુજરાતનો ઓવરઓલ જેન્ડર રેશિયો નેશનલ એવરેજ કરતાં ઓછો છે. પણ સ્ટોરી અહીંયા પૂરી નથી થતી. સાચું કહું તો ખરી સ્ટોરી તો હવે શરૂ થાય છે. હવે આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો. આની અંદર જ આખી કહાનીનો ટ્વિસ્ટ છુપાયેલો છે. કુલ આંકડા તો આપણે જોયા, પણ જરા ગ્રામીણ અને શહેરી વિસ્તારોના આંકડા તો જુઓ. ભારતના અને ગુજરાતના ગામડાનો આંકડો એકદમ સરખો છે, 949. પણ જેવું આપણું ધ્યાન શહેરી આંકડાઓ પર જાય છે, બસ ત્યાં જ આખી ગેમ બદલાઈ જાય છે. અને બસ આ જ છે આ આખા એનાલિસિસનો સૌથી ચોંકાવનારો ભાગ. ગુજરાતના આંકડાઓની અંદર એક બીજી જ દુનિયા છે, ગામડા અને શહેરની. અને આ બે દુનિયા વચ્ચેનો જે તફાવત છે ને, એ નાનો સૂનો નથી. એક બહુ સરસ વાત છે જે અહીંયા એકદમ ફિટ બેસે છે કે સૌથી મોટો તફાવત રાજ્યોની વચ્ચે નથી હોતો, પણ રાજ્યની અંદર જ હોય છે. અને ગુજરાતના આંકડાઓ તો જાણે આ વાતને સાબિત કરવા જ બન્યા હોય એવું લાગે છે. તો હવે તૈયાર થઈ જાઓ, આપણે ગુજરાતના એ બે નંબર્સ જોવા જઈ રહ્યા છીએ જે આખી વાર્તાનો ક્લાઇમેક્સ છે, ગામડાનો આંકડો અને શહેરનો આંકડો. ચાલો પહેલા સારી વાત કરીએ. ગ્રામીણ ગુજરાત નંબર છે 949. આ આંકડો દેશના ગ્રામીણ એવરેજ જેટલો જ છે, એકદમ પરફેક્ટ. અહીં તો બધું બરાબર લાગે છે, ખરું ને? કોઈ ચિંતા જેવું નથી લાગતું. પણ જેવો આપણે શહેરી ગુજરાત તરફ વળીએ છીએ, આખી તસવીર પલટાઈ જાય છે. આંકડો છે 880. ગામડાના 949થી સીધો જ 880. આ ગેપ જુઓ કેટલો મોટો છે. આ ખાલી નેશનલ અર્બન એવરેજ 929થી જ ઓછો નથી, આ તો ચિંતાજનક હદે મોટો તફાવત. સારું, તો આ બધા આંકડાઓની સફર કર્યા પછી આપણે ક્યાં પહોંચ્યા? આખી વાતનો સાર શું નીકળ્યો? ચાલો ફટાફટ આના જે મુખ્ય તારણો છે એના પર એક નજર કરી લઈએ. તો જુઓ, 3 મેઇન પોઈન્ટ્સ છે જે આપણે સમજ્યા. પહેલો, ભારતમાં એક સદીમાં જેન્ડર રેશિયો ઘટ્યો છે. બીજો, ગુજરાતનો ઓવરઓલ આંકડો નેશનલ એવરેજથી ઓછો છે. અને ત્રીજો, અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ગુજરાતની અંદર જ ગામડા અને શહેરો વચ્ચે જાતિ પ્રમાણમાં જમીન આસમાનનો ફરક છે. અને છેલ્લે આ આંકડા આપણને એમ જ નથી છોડી દેતા, એ આપણી સામે એક બહુ મોટો સવાલ મૂકીને જાય છે. આ ખાલી ડેટા નથી, આ આપણા સમાજનો એક્સરે છે. તો સવાલ એ છે કે ગુજરાતના શહેરી વિકાસની સાથે સાથે એવું તો શું થઈ રહ્યું છે કે જે સ્ત્રી પુરુષના સંતુલનને આટલી હદે અસર કરી રહ્યું છે? આ કોઈ સામાન્ય સવાલ નથી, આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે દીકરીઓનું રક્ષણ કેટલું જરૂરી છે, પણ શું આપણે એ જાણીએ છીએ કે કાયદો અને સરકાર આ માટે શું કરે છે? મતલબ એક દીકરીના જન્મ પહેલાંથી માંડીને એ ભણી ગણીને પગભર થાય ત્યાં સુધી એની સુરક્ષા માટે કેવા પગલાં લેવામાં આવે છે? બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ આખી સફરને સમજવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો પછી સવાલ એ થાય કે દીકરીઓની સુરક્ષા માટે આખરે કઈ કાનૂની જોગવાઈઓ છે? અને જુઓ, આ સવાલ ખાલી કાયદાના પુસ્તકો પૂરતો નથી, એ આપણા સમાજ સાથે પણ જોડાયેલો છે. તો ચાલો ઊંડા ઉતરીને જોઈએ કે આપણી સિસ્ટમ આનો શું જવાબ આપે છે. તો સૌથી પહેલા વાત કરીએ જન્મ પહેલાના રક્ષણની. અહીંથી જ આખી વાતની શરૂઆત થાય છે, જ્યાં કાયદો જીવન રક્ષક કવચ બની જાય છે. અને આમાં સૌથી મોટું અને અસરકારક હથિયાર કયું? એ છે
ભ્રૂણ હત્યા વિરોધી કાયદો. જુઓ, આ કાયદો સીધો ટેકનોલોજીના દુરુપયોગને નિશાન બનાવે છે. એવી કોઈપણ પ્રક્રિયાને ગેરકાયદેસર ઠેરવે છે જેનાથી ગર્ભમાં દીકરો છે કે દીકરી એ જાણી શકાય. હેતુ એકદમ સાફ છે. પસંદગીના નામે જે હિંસા થાય છે એને મૂળમાંથી જ ડામી દેવી. અને આ કાયદો એકદમ સ્પષ્ટ છે, કોઈ ગૂંચવણ નહીં. સીધી વાત છે કે ગર્ભમાં લિંગ પરીક્ષણ કરાવવું એ એક ગંભીર ગુનો છે. મતલબ કે આ કામમાં જે ડોક્ટર સામેલ હોય અને જે પરિવારજનો હોય એ બંને પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આનાથી એ સમજી શકાય છે કે એક બહુ મોટો ડર ઊભો થાય છે અને આ પ્રથા અટકે છે. આપણા સોર્સમાં તો આ વાત બિલકુલ સાફ શબ્દોમાં લખી છે. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું એ કાયદેસર ગુનો છે. બસ આટલું જ. આ એક વાક્યમાં બધી વાત આવી ગઈ. કોઈ જો અને તો નહીં. આનાથી કાયદો કેટલો કડક છે અને તેને તોડવાના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે એનો સીધો અંદાજ આવી જાય છે. પણ રક્ષણ એટલે ખાલી પ્રતિબંધો નહીં. જન્મ પહેલાં રક્ષણ આપવું એ તો પહેલું પગથિયું છે. પણ એ પછી શું? અહીંથી સરકારની ભૂમિકા શરૂ થાય છે, જે પ્રોત્સાહન અને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો સરકારની જે વિશેષ સહાય છે એના બે મુખ્ય ભાગ છે. પહેલું, દીકરીઓની સુરક્ષા પાકી કરવી. કેમ? કારણ કે જ્યાં સુધી ડર વગરનું વાતાવરણ ન હોય ત્યાં સુધી વિકાસ કેવી રીતે થાય? અને બીજું, ઉચ્ચ શિક્ષણ માટે મદદ કરવી. આ એને પગભર થવામાં મદદ કરે છે. અને આ બંને વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે, ખરું ને? સુરક્ષા ન હોય તો ભણતર અધૂરું, અને ભણતર ન હોય તો સુરક્ષાનો કોઈ અર્થ નથી. એટલે કે સરકારની જે વિશેષ સહાય છે એમાં શારીરિક સુરક્ષા અને સલામતી પર ખાસ ધ્યાન આપવામાં આવે છે. અને સાથે સાથે આગળ ભણવા માટે, ઉચ્ચ અભ્યાસ માટે પણ પૂરો સપોર્ટ આપવામાં આવે છે. આને આ રીતે પણ જોઈ શકાય કે સરકાર ખાલી રક્ષણ નથી આપતી, પણ દીકરીના ભવિષ્યમાં એક પ્રકારનું રોકાણ કરી રહી છે, જેથી કોઈ પણ દીકરીના સપના અધૂરા ન રહી જાય. તો પછી આગળનો માર્ગ શું છે? ચાલો અત્યાર સુધી જે જોયું એને જોડીને એક મોટી તસવીર બનાવીએ. તો જુઓ, અહીં બે પાસા સ્પષ્ટ દેખાય છે. જન્મ પહેલાંનું રક્ષણ, જેનું કેન્દ્ર છે કાનૂની પ્રતિબંધ. એનું કામ શું? તો કે લિંગ પસંદગી જેવી પ્રથાઓને રોકવી. અને બીજી બાજુ છે જન્મ પછીની સહાય, જેનું કેન્દ્ર છે સરકારી પ્રોત્સાહન. એનું કામ શું? સુરક્ષા અને શિક્ષણને પ્રોત્સાહન આપવું. એટલે આ બે અલગ અલગ વસ્તુઓ નથી, પણ એક જ સિક્કાની બે બાજુ છે. એક બાજુ કાયદાની ઢાલ છે જે ખરાબ વસ્તુઓને રોકે છે, અને બીજી બાજુ સરકારનો હાથ છે જે આગળ વધવામાં મદદ કરે છે. આ બંને સાથે મળીને જ દીકરીની સફરને સુરક્ષિત બનાવે છે. આ બધી ચર્ચા પછી એક મોટો સવાલ મનમાં આવે છે કે શું આ પગલાં સમાજમાં ખરેખર સમાનતા લાવી શકે છે? કાયદાનો ડર અને સરકારની મદદ, આ બંનેનું મિશ્રણ દીકરીઓનું ભવિષ્ય કેટલું સુરક્ષિત અને ઉજ્જવળ બનાવી રહ્યું છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ કાયદાના પુસ્તકોમાં નહીં, પણ આપણા બધાની સમાજની વિચારસરણીમાં છુપ. ચાલો આજે વાત કરીએ ભારતની એ નારી શક્તિ વિશે, જેમણે દરેક ક્ષેત્રમાં પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી છે. અને જુઓ, આ ખાલી સિદ્ધિઓની કોઈ લિસ્ટ નથી. આ તો છે પ્રેરણા અને પ્રગતિની એક આખી કહાણી. જ્યારે આપણે કહીએ ને કે શિખરો સર કરતી નારીઓ, તો એનો મતલબ શું? મતલબ સીધો છે કે અવરોધોને અવસરમાં બદલી નાખવા. એવી કેડીઓ બનાવવી જ્યાં પહેલાં કોઈ રસ્તો જ નહોતો. બસ આ એ જ જુસ્સાની વાત છે જે આપણે આજે કરવાના છીએ. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે કઈ રીતે આગળ વધીશું? સૌથી પહેલાં જોઈશું સરકારી પહેલ દ્વારા સશક્તિકરણની વાત. પછી અલગ અલગ ક્ષેત્રોમાં એમના યોગદાન પર નજર કરીશું. એ પછી દેશની કેટલીક પ્રેરણાદાયી નારીઓને યાદ કરીશું. અને છેલ્લે આ બધી વાતોમાંથી ભવિષ્ય માટે શું પ્રેરણા મળે છે એ સમજીશું. જુઓ, કોઈ પણ મોટા સપનાને હકીકતમાં બદલવા માટે શું જોઈએ? એક મજબૂત પાયો, રાઈટ? ભારતમાં મહિલા સશક્તિકરણનો આ પાયો મજબૂત કરવામાં સરકારી પહેલોનો ખરેખર બહુ મોટો ફાળો રહ્યો છે. ચાલો જરા ઊંડાણમાં જઈને જોઈએ કે આ બધું કેવી રીતે થયું. ખાસ કરીને જો વાત કરીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવી યોજનાઓની, તો આ યોજનાઓ છે ને એ માત્ર કાગળ પરની વાતો નથી રહી. એ મહિલા ઉદ્યોગ સાહસિકોને સીધી આર્થિક મદદ પહોંચાડી રહી છે અને તેમને આત્મનિર્ભર બનવાનો એક નક્કર રસ્તો બતાવી રહી છે. સાચું કહું તો આ એકદમ ગેમ ચેન્જિંગ પગલું સાબિત થયું છે. ચાલો, તો સરકારી યોજનાઓનો પાયો તો નંખાઈ ગયો, પણ સવાલ એ છે કે એની અસર જમીન પર કેટલી દેખાઈ? તો હવે વાત કરીએ એવા ક્ષેત્રોની જ્યાં મહિલાઓએ માત્ર એન્ટ્રી જ નથી કરી, પણ ખરેખર પોતાની એક અમીટ છાપ છોડી છે.
તો સવાલ એકદમ સીધો છે. આજે મહિલાઓ કયા કયા ક્ષેત્રોમાં સફળ છે અને એનો જવાબ ખરેખર ખૂબ જ પ્રભાવશાળી છે. સાચું પૂછો તો સવાલ એ નથી કે તેઓ ક્યાં છે, સવાલ એ હોવો જોઈએ કે એવું કયું ક્ષેત્ર બાકી છે જ્યાં તેઓ નથી પહોંચ્યા. ડૉક્ટર, એન્જિનિયર આ બધા ક્ષેત્રોમાં તો હવે એમની હાજરી એકદમ સામાન્ય વાત થઈ ગઈ છે. પણ સ્ટોરી અહીં પૂરી નથી થતી. વાત તો એનાથી પણ આગળ છે. દેશની સુરક્ષાની વાત હોય, એટલે કે સંરક્ષણ દળોમાં, કે પછી પૃથ્વીની બહાર તારાઓની દુનિયાની વાત હોય, મતલબ કે અવકાશ ક્ષેત્રે ભારતીય નારીઓએ દરેક જગ્યાએ પોતાનો ડંકો વગાડ્યો છે. ભલે આ લિસ્ટ નાનું દેખાતું હોય, પણ એની પાછળનો સંદેશ બહુ જ મોટો અને સ્પષ્ટ છે. કોઈ પણ કહાણી એના પાત્રો વગર અધૂરી લાગે, બરાબર ને? તો ચાલો હવે આપણે મળીએ એ નારીઓને જેમણે ઇતિહાસના પાના પર પોતાનું નામ સોનેરી અક્ષરે લખાવ્યું છે. અને યાદ રાખજો, આ માત્ર નામો નથી, આ તો કરોડો લોકો માટે પ્રેરણાના જીવંત સ્ત્રોત છે. જરા આ યાદી પર નજર કરીએ. દેશનું સર્વોચ્ચ પદ એટલે કે રાષ્ટ્રપતિ પદ પર પહોંચનારા પ્રથમ મહિલા પ્રતિભા પાટીલ. દેશનું નેતૃત્વ કરનારા પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો અવાજ બુલંદ કરનારા પ્રથમ મહિલા વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ. સંગીતની દુનિયામાં જેમનો અવાજ આજે પણ અમર છે એવા આપણા સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર. ધરતીની સીમાઓ ઓળંગીને અવકાશમાં પહોંચનારા કલ્પના ચાવલા. અને રમતગમતના મેદાન પર દેશ માટે સુવર્ણચંદ્રક જીતનારા સરિતા ગાયકવાડ. આ દરેક નામ એક નવી શરૂઆતની, એક નવા યુગની નિશાની. એક વાત સમજવા જેવી છે, આ બધી સિદ્ધિઓ છે ને એ ફક્ત ભૂતકાળની કહાણીઓ નથી. ના, આ તો ભવિષ્ય માટેનો એક નકશો છે, એક મજબૂત વારસો છે. અને આ વારસો શું શીખવે છે? એ શીખવે છે કે સપના જોવાની અને તેને પૂરા કરવાની કોઈ સીમા નથી હોતી. તો સવાલ એ થાય કે આ વારસો આપણને ક્યાં લઈ જશે? અને બસ આ જ આપણો અંતિમ સવાલ છે. આટલા મજબૂત વારસાના ખભા પર ઊભી રહીને આવનારી પેઢી કયા નવા શિખરો સર કરશે? આ પ્રગતિની ગાથાનો આગલો અધ્યાય હવે કોણ લખશે? જવાબ તો ભવિષ્યના ગર્ભમાં છે, પણ એની પ્રેરણા એ તો અહીં જ છે, આ જ સિદ્ધિઓમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો. આભાર.